નમસ્કાર. શ્રી બીબીએનપીબી હિરપરાના ઓનલાઈન શિક્ષણમાં ધોરણ 9માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીની બહેનોનું અંગ્રેજી વિષયના લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. આશા છે કે તમામ વિદ્યાર્થીની બહેનો કુશળ મંગળ હશે. નવા વર્ષનો આપણો આ પહેલો વિડીયો લેક્ચર છે. તો હવે આપણે જે બાકી રહેલા ટોપિક છે એમાંનો એક ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, જે તમારી પ્રથમ સત્રની, દ્વિતીય સત્રની અને ફાઇનલ એમ ત્રણેય પરીક્ષામાં આ ટોપિકનો કુલ 3 ગુણનો પ્રશ્ન તમારા પ્રશ્નપત્રમાં પૂછવામાં આવે છે. ટોપિક જોવા જઈએ તો આ ટોપિક ફક્ત 9મા ધોરણ માટે સીમિત નથી, પરંતુ આગળ જતાં ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 તે ઉપરાંત કોલેજમાં પણ તમે કોઈ પણ સ્ટ્રીમમાં એડમિશન લ્યો છો તો અંગ્રેજી વ્યાકરણમાં આ ટોપિક તો હશે જ. તો વ્યાકરણની દ્રષ્ટિએ આ જે ટોપિક છે તે ખૂબ જ અગત્યનો છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આ ટોપિક આપણે શીખીએ એની પહેલાં આપણી પાસે કાળનું એટલે કે ટેન્સીસનું પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે. જો આ પ્રાથમિક જ્ઞાન આપણી પાસે પૂરતું હશે તો કાળ શીખવામાં તે અત્યંત મદદરૂપ થશે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે તે આપણે આસાનીથી, સરળતાથી, ઇઝીલી શીખી શકશે. કાળનું પ્રાથમિક જ્ઞાન ફક્ત ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે જ નહીં, પરંતુ ચેન્જ ધ વોઇસ જેવા ટોપિક છે તે શીખવા માટે પણ ખૂબ જ અગત્યનું છે. તો આજના આ લેક્ચરમાં આપણે જે ટેન્સીસ છે ઇંગ્લિશના એના વિશેની પ્રાથમિક માહિતી, યાદ રાખજો બાળકો, આપણા લેક્ચરમાં જે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તે પ્રાથમિક માહિતી જ છે. આપણે ઊંડાણપૂર્વક દરેક કાળની માહિતી હવે પછીના લેક્ચરમાં જોઈશું. તો અંગ્રેજીના કાળની વાત કરીએ તો આમ જોવા જઈએ તો તે ગુજરાતીના જે કાળ છે તેની સાથે મળતા આવે છે, તફાવત ફક્ત થોડોક જ છે. તો ઇંગ્લિશના કુલ કાળ છે તે આપણે જોઈએ તો કુલ 3 કાળ છે, 3 મેઇન ટેન્સીસ, 3 મુખ્ય કાળ છે. મોટાભાગના વિદ્યાર્થી બહેનોને ખબર જ હશે. એ છે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ એટલે બાળકો વર્તમાન કાળ, પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ અને ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. તો આ 3 મુખ્ય કાળો છે, પરંતુ આ 3 મુખ્ય કાળોની અંદર બીજા 4 કાળ આવે, એટલે કે વર્તમાન કાળની અંદર 4 કાળ, ભૂતકાળની અંદર 4 કાળ અને ભવિષ્યકાળની અંદર પણ 4 કાળ. તો એની ગણતરી આપણે કરીએ તો 4 તેરીને 12 કાળ છે તે અંગ્રેજીમાં આપણે શીખવાના થાય. વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સની અંદરના 4 કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો બાળકો વર્તમાન કાળના આ 4 કાળો છે. ત્યારબાદ આપણે ભૂતકાળમાં જોઈએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો આમ ભૂતકાળના પણ 4 કાળ છે. અને એવી રીતે ભવિષ્યકાળની વાત કરીએ તો એમાં પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ ચાલુ ભવિષ્યકાળ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આવી રીતના 3 મુખ્ય કાળોની અંદર 4 પેટા કાળ આવે, એટલે કુલ 12 કાળ છે તે અંગ્રેજીમાં આવે. 12 કાળને સાદી રીતે જો આપણે યાદ રાખવા હોય, સરળ રીતે, તો આપણે કંઈક આવી રીતે યાદ રાખી શકીએ. 3 કાળનો પહેલો કાળ છે સાદો કાળ, બીજો કાળ છે ચાલુ કાળ, ત્રીજો પૂર્ણ કાળ અને ચોથો ચાલુ પૂર્ણ કાળ. સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ એટલે કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાન કાળ,
પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ફરી એક વખત, સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. તો આવી રીતના તમે 12 કાળના નામ છે તે સરળતાથી યાદ રાખી શકો. અને આ 12 કાળનું જ્ઞાન હોવું ખૂબ જ અગત્યનું છે. એના આધારે આપણે વ્યાકરણના બીજા અનેક ટોપિક છે તે શીખી શકીએ, જો આપણી પાસે કાળનું જ્ઞાન હોય તો. પરંતુ જો કાળનું જ્ઞાન ન હોય તો ઘણા બધા માર્ક છે તે આપણે પરીક્ષામાં ગુમાવવા પડે. એ પછી 9મું હોય, 10મું હોય, 11મું હોય કે 12મું હોય, કે પછી કોઈ પણ સ્ટ્રીમ હોય, 11-12માં કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય. બરાબર, એટલે કાળ છે તે ખૂબ જ અગત્યના છે. ભવિષ્યમાં જે લેક્ચર હું તમને લઈશ એ લેક્ચરમાં આ બધા કાળ છે તેમાં આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું અને શીખવાનો પ્રયત્ન કરશું. હવે આપણે કાળની વિશેષતાઓ જોઈએ. આ જનરલ છે, સામાન્ય છે, બધા કાળને લાગુ પડે છે. પહેલો મુદ્દો છે, દરેક કાળની વાક્ય રચના અલગ અલગ હોય છે. બરાબર, અંગ્રેજીમાં જો વાક્ય રચના જોવા જઈએ તો કોઈ એક જ વાક્ય રચના નથી, પરંતુ ઘણી બધી વાક્ય રચનાઓ આપણે જોવા મળે. ઘણા બધા પ્રકારના વાક્યો હોય એ આપણે જોવા મળે, અને એ વાક્ય રચના આપણે કાળ પ્રમાણે ઓળખી શકાય. એટલે આપણે કુલ 12 કાળ જોયા, તો 12 કાળની 12 અલગ અલગ વાક્ય રચનાઓ થાય. પરંતુ કોઈ પણ કાળની વાક્ય રચના મુખ્યત્વે 3 વસ્તુઓની બનેલી હોય છે. ભલે આ 12 કાળની વાક્ય રચના અલગ અલગ હોય, પરંતુ 3 વસ્તુઓ તો 12 કાળમાં આવે જ. અને આ 3 વસ્તુઓ છે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ જેનું ગુજરાતી થશે કર્તા, વર્બ જેનું ગુજરાતી થશે ક્રિયાપદ, અને 3 ઓબ્જેક્ટ જેનું ગુજરાતી થશે કર્મ. આ પણ આપણે જ્યારે કાળ શીખશી ત્યારે ડિટેલમાં જોશી. અત્યારે ફક્ત આપણે આની પ્રાથમિક માહિતી મેળવી લઈએ. સૌથી પહેલું છે, ફરી એક વખત તમને કહી દઉં કે કોઈ પણ કાળ હોય, 12 કાળમાંથી કોઈ પણ કાળ હોય, એની વાક્ય રચના હંમેશા અલગ હોય છે બીજા 11 કાળથી. બરાબર, કોઈ પણ 2 કાળની વાક્ય રચના સરખી હોતી નથી. બરાબર, તે અલગ અલગ હોય છે. પરંતુ 12 કાળમાંથી કોઈ પણ કાળ હોય એમાં 3 વસ્તુઓ તો કોમન જ જોવા મળે, એમાં કોઈ ફેરફાર ન થાય, અને એ છે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કર્મ. સબ્જેક્ટ જેને આપણે ગુજરાતીમાં કર્તા કહી, અને જે શબ્દ ક્રિયા કરે એને આપણે સબ્જેક્ટ કહી શકાય. અંગ્રેજીમાં કુલ 7 સબ્જેક્ટ છે, કર્તાઓ છે. આઈ એટલે કે હું, વી એટલે કે આપણે, યુ એટલે કે તું અથવા તમે, ધેય એટલે કે તેઓ, હી એટલે કે તે પુરુષ માટે વપરાય, શી એટલે કે તે અથવા તેણી સ્ત્રી માટે વપરાય, અને ઇટ એટલે કે તે જે પ્રાણીઓ, પક્ષીઓ તેમજ નિર્જીવ વસ્તુઓ માટે વપરાય છે. બીજો ભાગ છે વાક્ય રચનાનો વર્બ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે ક્રિયા અથવા તો કાર્ય દર્શાવનાર શબ્દ. જે પણ શબ્દ ક્રિયાને દર્શાવે, કોઈ પણ ક્રિયા થતી હોય એને દર્શાવે, એને આપણે ક્રિયાપદ કહી શકાય. દાખલા તરીકે ખાવાની ક્રિયા હોય તો એના માટે શબ્દ વપરાય ઈટ, EAT ઈટ. પીવાની ક્રિયા હોય તો એના માટે શબ્દ વપરાય ડ્રિંક. સૂવાની ક્રિયા હોય તો એના માટે શબ્દ વપરાય સ્લીપ, અને બેસવાની ક્રિયા હોય એના માટે શબ્દ વપરાય સિટ. આજે બાળકો ક્રિયાપદ છે તેની સંખ્યા છે તે અનંત છે, ઇન્ફાઇનાઇટ છે, અનંત છે. બરાબર, આપણે એમ ન કહી શકાય કે અંગ્રેજીમાં કુલ 5 ક્રિયાપદો છે કે 50 છે કે 500 છે. બરાબર, તે અસંખ્ય, જેટલી ક્રિયાઓ છે આ વિશ્વમાં એના માટે શબ્દો છે. બરાબર, તે અસંખ્ય સંખ્યામાં હોઈ શકે. ચાલો, હવે અગત્યની વસ્તુ, ક્રિયાપદ એટલે કે વર્બ ના કુલ 3 સ્વરૂપો હોય છે. બરાબર, કોઈ પણ ક્રિયાપદ હોય એના 3 રૂપો હોય.
કાળ પ્રમાણે આ રૂપોનો ઉપયોગ કરવાનો હોય છે. બરાબર. આ જે 3 રૂપો છે એને ટૂંકમાં શોર્ટમાં આપણે V1, V2 અને V3 કહી શકાય. બરાબર. 12 કાળમાંથી અમુક કાળમાં ક્રિયાપદનું પહેલું રૂપ વપરાય એટલે કે V1 વપરાય, અમુક કાળમાં V2 એટલે કે બીજું રૂપ વપરાય અને અમુક કાળમાં V3 એટલે કે ત્રીજું રૂપ વપરાય. દાખલા તરીકે eat, EAT, eat એટલે કે ખાવ તે ક્રિયાપદ છે. બરાબર. તો એને આપણે V1 કહીશું. eat નું V2 થશે ate, ATE જે બીજા કાળમાં વપરાય અને eat નું V3 થશે eaten, EATEN. બરાબર. એ પણ બીજા કાળમાં વપરાય. તો 12 કાળમાંથી અમુક કાળમાં V1 વપરાય એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય, અમુક કાળમાં ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે V2 વપરાય અને અમુક કાળમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 વપરાય. ચાલો, તો વાક્ય રચનામાં ત્રીજો શબ્દ છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. જેના ઉપર ક્રિયા થાય તે શબ્દને કર્મ કહેવામાં આવે છે. જેના ઉપર ક્રિયા થતી હોય. મેં ગુલાબ જાંબુ ખાધા. ધારો કે આ વાક્ય છે, મેં ગુલાબ જાંબુ ખાધા. બરાબર. ખાવું છે એક ક્રિયા છે. કેના ઉપર ક્રિયા છે? મેં શું ખાધા? તો કે મેં ગુલાબ જાંબુ ખાધા. તો ગુલાબ જાંબુ છે તે કર્મ થઈ ગયો. આપણે વિગતવાર જ્યારે કર્મ જોશી ત્યારે હું તમને વ્યવસ્થિત સમજાવે. આ ફક્ત આપણે પ્રાથમિક માહિતી મેળવી રહ્યા છીએ. ચાલો, કાળની બીજી એક વિશેષતા છે દરેક કાળનો ઉપયોગ પણ અલગ અલગ હોય છે. બરાબર. કોઈ પણ 2 કાળનો ઉપયોગ સરખો ન હોય. 12 કાળનો ઉપયોગ અલગ અલગ હોય. જે આપણે કાળ ડિટેલમાં જોશી ત્યારે સમજશી કે 12 કાળ અલગ કેવી રીતના પડે છે. એક તો વાક્ય રચનાથી અલગ પડે છે અને નંબર 2 એના ઉપયોગથી અલગ પડે છે. તો બાળકો, આજના લેક્ચરમાં મેં તમને જે વસ્તુઓ સમજાવી તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ એ બધી જ વસ્તુ તમારે તમારી ફેરબુકમાં ઉતારી લેવાની રહેશે, પાકા ચોપડામાં ઉતારી લેવાની રહેશે. આના પછીના લેક્ચરમાં આપણે કાળમાં વિગતવાર માહિતી મેળવશી અને ત્યારબાદ આપણે જે ટોપિક શીખવાનો છે જે તમારી પરીક્ષામાં પૂછાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક, એની શરૂઆત કરીશું. તો આજના લેક્ચર માટે આટલું પૂરતું છે. થેન્ક યુ વેરી મચ.